હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો ડે 27નો વિડીયો જોઈશું. ડે 1થી 26 વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકી દીધા છે, તો અગર તમે ના જોયા હોય તો જોઈ લેશો. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને દબાવો, જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડીયો તમને મળતા રહે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જોઈશું, મતલબ કે વાક્ય રૂપાંતર. તો એમાં છે, મનુષ્ય જન્મજાત સુંદરતા પ્રેમી છે. સુંદરતાનો એક આધાર વિવિધતા પણ છે. નવીનતામાં સુંદરતા અને આકર્ષણ બંને જ હોય છે. એટલા માટે તે પોતાની વાત નવા નવા ઢંગથી કહે છે. એક જ વાતને અલગ અલગ ઢંગથી કહેવાને માટે જ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જેવી યુક્તિનો જન્મ થયો. અર્થ એનો એ જ રહે છે, પરંતુ બહારનું રૂપ બદલાઈ જાય છે. જેવી રીતે માણસ એનો એ જ રહ્યો, ફક્ત વસ્ત્ર વગેરે બદલાઈ ગયા. જે વ્યક્તિને પોતાની વાત કહેવાને માટે જેટલા વિચારો આવડે છે, એ પોતાની વાતો એટલી જ આકર્ષક, વિવિધ અને સુંદર બનાવી શકે છે. પહેલાં આપણે વોઇસ વાચ્યનું પરિવર્તન જોયું. આપણે જાણીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં વાક્ય બદલીએ છીએ. એ પણ વાક્ય રૂપાંતર અથવા વાક્ય પરિવર્તનનો જ એક ઢંગ છે. હવે આપણે કેટલાક બીજા વાક્ય રૂપાંતરનો ઉપયોગ લઈએ છીએ. એમાં આગળ જઈશું. તમે જાણો છો કે વાક્ય 4 પ્રકારના હોય છે. એક તે જેમાં કોઈ વાત કહેવામાં આવેલી હોય છે. બીજું એ કે જેમાં પ્રશ્ન કરવામાં આવે છે. ત્રીજું એ કે જેમાં પ્રાર્થના આદેશનો ભાવ હોય છે. અને છેલ્લે એ જેમાં કોઈ તીવ્ર ભાવનાનો પ્રગટ કરવામાં આવે છે. એના સિવાય વાક્ય સ્વીકારાત્મક અને નકારાત્મક પણ હોય છે. આ વાક્યોને આપસમાં એકબીજાના રૂપમાં બદલી શકાય છે. કોઈપણ અર્થમાં પરિવર્તન કર્યા વગર હવે આપણે એક એક કરીને એને લઈએ. ઇન્ટરચેન્જ ઓફ એસેર્ટિવ એન્ડ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. નિશ્ચયાત્મક અને પ્રશ્નવાચક વાક્યોમાં પરસ્પર અદલાબદલી. હવે એસેર્ટિવમાં પહેલું વાક્ય છે, નો બડી વિલ કમ નાવ. હવે કોઈ નહીં આવે. તો ઇન્ટ્રોગેટિવમાં થશે, હુ વિલ કમ નાવ. હવે કોણ આવશે? બરાબર. એના પછી જોઈશું, ધે કેન નેવર બી ડિફેટેડ. તો તેઓને ક્યારેય પણ હરાવી શકીશું નહીં. તો ઇન્ટેરોગેટિવમાં કેન ધે એવર બી ડિફીટેડ. એના પછી શું, હિઝ બિહેવિયર વોઝ ચાઇલ્ડિશ. તેની વર્તણૂક બાળક જેવી છે. તો ઇન્ટેરોગેટિવમાં બનશે, વોઝ નોટ હિઝ બિહેવિયર ચાઇલ્ડિશ. એના પછી જોઈશું, આઈ એન્જોય માય સેલ્ફ. મેં આનંદ અનુભવ્યો. તો ઇન્ટેરોગેટિવમાં થશે, ડીડ આઈ નોટ એન્જોય માય સેલ્ફ. શું મેં આનંદ અનુભવ્યો નથી? આગળ જોઈશું મિત્રો, પ્રાઇઝીસ આર રાઇઝિંગ હાઈ. કિંમતો વધી રહી છે. ઇન્ટેરોગેટિવમાં થશે, આર પ્રાઇઝીસ નોટ રાઇઝિંગ હાઈ. શું કિંમત વધી રહી નથી? એના પછી જોઈશું, હિઝ એટીટ્યુડ વોઝ ઇન્સલ્ટિંગ. એની વર્તણૂક અપમાનજનક હતી. વોઝ નોટ હિઝ એટીટ્યુડ ઇન્સલ્ટિંગ. શું એની વર્તણૂક અપમાનજનક નહોતી? એના પછી જોઈશું, હી વોઝ નોટ સેન્ટ ધેર ફોર ધીસ. તેને ત્યાં એટલા માટે મોકલ્યો હતો. વોઝ હી સેન્ટ ધેર ફોર ધીસ. શું તેને એટલા માટે ત્યાં મોકલવામાં આવ્યો હતો? આગળ જોઈશું. અહીં નોટ છે, જો નિશ્ચયાત્મક વાક્યમાં નોટ હોય તો પ્રશ્નવાચક વાક્યમાંથી એને કાઢી નાખવામાં આવે છે. ન હોય તો લગાડવામાં આવે છે. ઇન્ટરચેન્જ ઓફ એફિર્મેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સીસ. સ્વીકારાત્મક અને નકારાત્મક વાક્યોમાં પરસ્પર અદલાબદલી. તો એફિર્મેટિવમાં આવશે, પહેલું વાક્ય છે, ઓનલી ધ રિચ કેન અફોર્ડ ઇટ. ફક્ત ધનવાન જ એનો ખર્ચો કરી શકે છે. નેગેટિવમાં બનશે, નોન બટ ધ રિચ કેન અફોર્ડ ઇટ. ધનવાનોના સિવાય કોઈ એનો ખર્ચો કરી શકે નહીં. બરાબર, આ રીતે બનશે. આગળ જઈશું એફર્મેટિવમાં, આઈ હેવ લિટલ મની. મારી પાસે થોડાક રૂપિયા છે. નેગેટિવમાં બનશે, આઈ ડોન્ટ હેવ મચ મની. મારી પાસે વધારે રૂપિયા નથી. એના પછી જોઈશું, એઝ સૂન એઝ હી કમ આઈ ક્લોઝ માય બુક.
જેવો તે આવ્યો મેં પુસ્તક બંધ કરી દીધું. નેગેટિવમાં મળશે નો સુનર ડીડ હી કમ ધેન આઈ ક્લોઝ માય બુક. તે આવ્યો જ હતો કે મેં મારું પુસ્તક બંધ કરી દીધું. એના પછી સી ઇઝ ટોલર ધેન આઈ. તે મારાથી લાંબી છે. આઈ એમ નોટ એઝ ટોલ એઝ સી. હું એટલી લાંબી નથી જેટલી તે છે. એના પછી જોઈશું આઈ વોઝ ડાઉટફુલ ઓફ હિઝ સક્સેસ. મને તેની સફળતામાં શંકા હતી. બરાબર. નેગેટિવમાં છે આઈ વોઝ નોટ શ્યોર ઓફ હિઝ સક્સેસ. મને તેની સફળતામાં ખાતરી નહોતી. એના પછી જોઈશું સી ઇઝ ઓલવેઝ પંક્ચ્યુઅલ. તે હંમેશા સમય પર આવે છે. સી ઇઝ નેવર લેટ. તે કદી મોડી આવતી નથી. અહીંયા એક નોટ છે જે તમને કહું. સામાન્ય નિયમ એ છે કે નેગેટિવ શબ્દ એકબીજાને કાપે છે અને વાક્ય સ્વીકારાત્મક જ રહે છે. જેની રીતે ઉપર છેલ્લા વાક્યમાં એ પ્રભાવ ઓલવેઝના વિરુદ્ધ શબ્દ નેવર અને પંક્ચ્યુઅલના વિરુદ્ધ શબ્દ લેટ દ્વારા બતાવવામાં આવેલ છે. એના ઉપરવાળા વાક્યમાં ડાઉટફુલના વિરોધી શબ્દ શ્યોરની જોડે નોટ લગાવીને એ કામ કરવામાં આવેલ છે. આગળ જોઈશું મિત્રો. ઇન્ટરચેન્જ ઓફ એસેર્ટિવ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. મતલબ કે નિશ્ચયાત્મક અને વિસ્મયાદી બોધક વાક્યોની પરસ્પર અદલાબદલી. તો એસેર્ટિવમાં પહેલું વાક્ય છે આઈ વિશ મેન હેડ વિંગ્સ. ઈચ્છા થાય છે કે માણસને પણ પાંખ હોય તો. એક્સક્લેમેટરીમાં આવશે ઇફ મેન હેડ વિંગ્સ. જો માણસને પાંખ હોય તો. આગળ જઈશું. ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ સાઇટ. વોટ અ બ્યુટિફુલ સાઇટ. કેટલું સુંદર દ્રશ્ય છે. આગળ જઈશું યુ આર વેરી સ્વીટ. તું ઘણી સુંદર છે. તું ઘણી સુંદર છો. એક્સક્લેમેટરીમાં આવશે હાઉ સ્વીટ યુ આર. તું કેટલી મધુર છો. એના પછી જોઈશું આઈ વિશ આઈ વોઝ યંગ અગેન. હું ચાહું છું કે હું ફરીથી યુવાન હોત તો. તો એક્સક્લેમેટરીમાં થશે ઓહ આઈ વેર યંગ અગેન. અરે હું ફરીથી યુવાન હોત તો. એના પછી જોઈશું એસેર્ટિવમાં આઈ વોઝ અ ગ્રેટ ફોલ. આ એક ઘણું મોટું પતન હતું. તો એક્સક્લેમેટરીમાં આવશે ઓહ વોટ આઈ ફોલ ઇટ વોઝ. અરે શું પતન હતું. એના પછી જોઈશું એસેર્ટિવમાં મેન ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. માણસ એક આશ્ચર્યજનક રચના છે. એક્સક્લેમેટરીમાં આવશે વોટ અ ક્રિએશન ઇઝ મેન. માણસની પણ શું રચના છે. આમાં એક નોટ છે જેમાં છે નિશ્ચયાત્મક વાક્યમાં કોઈ તીવ્ર ઈચ્છા, ભાવના, અતિશયતા વગેરેને પ્રગટ કરવામાં આવે છે. વિસ્મયાદી બોધક વાક્યમાં પરિવર્તન કરતી વખતે એના સ્થાન પર આવશ્યકતા અનુસાર કોઈ વિસ્મય બોધક શબ્દ હાઉ, વોટ, ઓ વગેરે શબ્દનો પ્રયોગ શરૂઆતમાં કરે છે તથા અંતમાં સંબોધન ચિહ્ન લગાડી દે છે. જોવામાં તે રૂપાંતરિત વાક્ય પ્રશ્નવાચક જેવું લાગે છે પરંતુ અર્થમાં અને આમ પણ વિસ્મયાદી બોધક હોય છે. આગળ જઈશું. રિમૂવલ ઓફ ટુ. તો એમાં શું છે તો કેટલાક વાક્ય એવા હોય છે કે જેમાં ટુ કાં તો ટુનો પ્રયોગ કરવામાં આવે છે. એવા વાક્યનું પણ રૂપાંતર સંભવ છે. ટુ વાળા વાક્યોને બદલતી વખતે ટુના સ્થાન પર સો અને ટુના સ્થાન પર ધેટ લગાડાય છે. જો મૂળ વાક્ય નકારાત્મક હોય તો એને સ્વીકારાત્મક બનાવી દે છે. જો સ્વીકારાત્મક હોય તો નકારાત્મક બનાવી દે છે. ગુજરાતીમાં આ પ્રકારના વાક્યો હોતા નથી અને ન તો એનો યોગ્ય રીતે અનુવાદ કરવો પણ સંભવ છે. એટલે એને અહીં અનુવાદ વગર જ સૂચવવામાં આવે છે. તો આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. વિથ ટુ અને વિધાઉટ ટુ. બરાબર. એમાં પહેલું છે ધીસ ન્યૂઝ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ. વિધાઉટ ટુમાં આવશે ધીસ ન્યૂઝ ઇઝ સો ગુડ ધેટ ઇટ કેન નોટ બી ટ્રુ. એના પછી છે હી ઇઝ ટુ પ્રાઉડ ટુ બેગ. આ બાજુ છે હી ઇઝ સો પ્રાઉડ ધેટ હી કેન નોટ બેગ. વિથ ટુની સાથે છે યુ આર ટુ સ્મોલ ટુ બી સિલેક્ટેડ. ટુ વગર છે યુ આર સો સ્મોલ ધેટ યુ કેન નોટ બી સિલેક્ટેડ. વિથ ટુમાં છે ધ સેન્ડ ઇઝ ટુ હોટ ટુ વોક. અને વિધાઉટ ટુમાં છે ધ સેન્ડ ઇઝ સો હોટ ધેટ વન કેન નોટ વોક ઓન ઇટ. એના પછી ટુ સાથે છે ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ. અને વિધાઉટ ટુમાં છે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ધેટ ઇટ કેન નોટ બી સોલ્વ.
ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ મેન્ડ. અને વિધાઉટ ટુમાં છે ઇટ ઇઝ નેવર સો લેટ ધેટ ઇટ કેન નોટ બી મેન્ડેડ. આગળ જઈશું. કેટલાક વાક્ય એવા પણ હોય છે જેમાં ટુના પછી ટુ નથી હોતું. એવી હાલતમાં રૂપાંતર કરતી વખતે વાક્યના અર્થના મુજબ ટુના સ્થાન પર સોનો પ્રયોગ ન કરતા વેરી કાં તો બેયોન્ડ અ પ્રોપર લિમિટ મોર ધેન ઇનોજ શબ્દનો પ્રયોગ કરે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈશું. યુ આર ટુ ફાઉન્ડ ઓફ મની. યુ આર ફાઉન્ડ ઓફ મની બિયોન્ડ અ પ્રોપર લિમિટ. એના પછી જોઈશું. ટુ મેની ક્લોક સ્પોઇલ ધ બોટ. મોર ધેન ઇનોજ કુક સ્પોઇલ ધ બોથ. એના પછી છે હી ઇઝ ટુ ક્રુઅલ. અને આ બાજુ છે હી ઇઝ વેરી ક્રુઅલ. એના પછી જોઈશું ઇન્ટરચેન્જ ઓફ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તુલનાત્મક અવસ્થાઓની અદલા બદલી. તુલનાવાળા શબ્દોના 3 પ્રકાર હોય છે. એને બદલીને અર્થનો પરિવર્તન કર્યા વગર વાક્ય રૂપાંતર કરવામાં આવે છે. એ તો તમે પહેલાં જોઈ ચૂક્યા છો કે ડિગ્રી પ્રકાર 3 હોય છે. પહેલા પ્રકાર પોઝિટિવ, બીજો કમ્પેરેટિવ અને ત્રીજો સુપરલેટિવ. જેમ કે સ્વીટ પોઝિટિવ, સ્વીટર કમ્પેરેટિવ અને સ્વીટેસ્ટ સુપરલેટિવ થાય. જ્યાં તુલના 2 વસ્તુઓ વ્યક્તિઓમાં થાય છે ત્યાં પહેલા 2 પ્રકારનો ઉપયોગ થાય છે. અને જ્યાં તુલના 2 થી વધારે વસ્તુઓ વ્યક્તિઓમાં હોય તો ત્રીજા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે આપેલા ઉદાહરણોને ધ્યાનથી વાંચો અને સ્વયં અભ્યાસ કરો. તો હું એક્ઝામ્પલ વાંચું છું અને તમને સંભળાવું છું. રામ ઇઝ સ્ટ્રોંગર ધેન શ્યામ. રામ શ્યામથી વધારે પડતો બળવાન છે. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. એના પછી જોઈશું બીજો પ્રકાર પોઝિટિવ ડિગ્રી છે. શ્યામ ઇઝ નોટ એઝ સ્ટ્રોંગ એઝ રામ. શ્યામ એટલો બળવાન નહોતો જેટલો રામ. આ પોઝિટિવ ડિગ્રી છે. ઉપર કમ્પેરેટિવ કર્યું અને નીચે પોઝિટિવ વાક્ય બનાવ્યું. હવે ફરી કમ્પેરેટિવ જોઈએ. ધીસ ઇઝ અ બેટર બુક ધેન ધેટ. આ પુસ્તક એનાથી સારી છે. પોઝિટિવ ડિગ્રી જોઈશું, બનાવીશું તો બનશે ધેટ બુક ઇઝ નોટ સો ગુડ એઝ ધીસ. પેલું પુસ્તક આના જેટલું વધારે સારું નથી. એના પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં જોઈશું તો આઈ એમ ટોલર ધેન હી. હું તેનાથી ઘણો જ લાંબો છું. પોઝિટિવ ડિગ્રી બનાવીશું તો બનશે હી ઇઝ નોટ એઝ ટોલ એઝ આઈ એમ. હું તેનાથી ઘણો જ લાંબો છું. બરાબર, મિનિંગ સેમ થાય છે પણ આ પોઝિટિવ ડિગ્રીમાં બન્યું ને ઉપરનું એ કમ્પેરેટિવ ડિગ્રીમાં. એના પછી જોઈશું ધીસ ડોગ ઇઝ બેટર ટ્રેન્ડ ધેન ધેટ. આ કમ્પેરેટિવ ડિગ્રી છે. આ કૂતરો એનાથી સારું શીખેલો છે. તો પોઝિટિવમાં બનશે ધેટ ડોગ ઇઝ નોટ સો વેલ ટ્રેન્ડ એઝ ધીસ. આ કૂતરો એટલું સારું નથી શીખ્યો જેટલું કે પેલો. હવે આપણે સુપરલેટિવ ડિગ્રી જોઈશું. સુપરલેટિવ ડિગ્રીમાં બનશે મુંબઈ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી ઇન ઇન્ડિયા. મુંબઈ ભારતમાં સૌથી મોટું શહેર છે. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં જોઈશું તો મુંબઈ ઇઝ લાર્જર ધેન એની અધર સિટી ઇન ઇન્ડિયા. ભારતમાં કોઈ પણ શહેર આટલું મોટું નથી જેટલું મુંબઈ છે. આગળ જોઈશું મિત્રો. નો અધર સિટી ઇન ઇન્ડિયા ઇઝ એઝ બિગ એઝ મુંબઈ. આ પોઝિટિવ ડિગ્રી બન્યું, જેનો મતલબ થાય ભારતમાં કોઈ પણ બીજું શહેર એટલું મોટું નથી જેટલું કે મુંબઈ. એના પછી જોઈશું સુપરલેટિવ ડિગ્રીમાં ધીસ બિલ્ડિંગ ઇઝ ધ ટોલેસ્ટ ઇન દિલ્હી. આ ભવન દિલ્હીમાં સૌથી ઊંચું છે. કમ્પેરેટિવમાં બનશે તો ધીસ બિલ્ડિંગ ઇઝ ટોલર ધેન એની અધર ઇન દિલ્હી. આ ભવન દિલ્હીના કોઈ પણ બીજા ભવનથી ઊંચું છે. અને પોઝિટિવમાં બનશે નો અધર બિલ્ડિંગ ઇન દિલ્હી ઇઝ એઝ ટોલ એઝ ધીસ. દિલ્હીમાં કોઈ પણ બીજું ભવન આટલું ઊંચું નથી જેટલું કે આ. બરાબર, હવે ફરી સુપરલેટિવ બનાવીશું. હી ઇઝ ધ વાઇઝેસ્ટ મેન. આ સૌથી બુદ્ધિમાન માણસ છે. કમ્પેરેટિવમાં બનાવીશું તો હી ઇઝ વાઇઝર ધેન એની અધર મેન. આ કોઈ પણ બીજા માણસ કરતાં વધારે બુદ્ધિમાન છે. સુપરલેટિવ બનાવીશું. મહાત્મા ગાંધી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેન. મહાત્મા ગાંધી મહાનતમ વ્યક્તિઓમાંથી એક હતા. કમ્પેરેટિવમાં આ જ વાક્ય બનશે મહાત્મા ગાંધી વોઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર મેન. મહાત્મા ગાંધી અધિકાંશ મનુષ્યોથી વધારે મહાન હતા. પોઝિટિવ ડિગ્રીમાં આ વાક્ય બનશે વેરી ફ્યુ મેન વેર એઝ ગ્રેટ એઝ મહાત્મા ગાંધી.
ઘણા ઓછા લોકો આટલા મહાન હતા જેટલા મહાત્મા ગાંધી. સુપરલેટિવમાં બનાવીશું મુંબઈ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સિટી. મુંબઈ સૌથી મોટા શહેરોમાંનું એક છે. કમ્પેરેટિવમાં બનશે મુંબઈ ઇઝ લાર્જર દેન મોસ્ટ અધર સિટીઝ. મુંબઈ અધિકાંશ શહેરોમાંથી મોટું છે. પોઝિટિવમાં બનાવીશું તો બનશે વેરી ફ્યુ સિટીઝ આર એઝ લાર્જ એઝ મુંબઈ. ઘણા ઓછા શહેર આટલા મોટા છે જેટલું કે મુંબઈ. હવે સુપરલેટિવમાં બનાવીશું ફરી આયર્ન ઇઝ ધ મોસ્ટ યુઝફુલ મેટલ. લોઢું સૌથી વધારે ઉપયોગી વસ્તુ છે. આયર્ન ઇઝ મોર યુઝફુલ દેન એની અધર મેટલ. લોઢું કોઈપણ ધાતુ કરતાં વધારે ઉપયોગી છે. પોઝિટિવ ડિગ્રીમાં બનાવીશું તો નો અધર મેટલ ઇઝ એઝ યુઝફુલ એઝ આયર્ન. કોઈપણ બીજી ધાતુ આટલી ઉપયોગી નથી જેટલી લોઢું છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આ જોયું. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝ હું તમને બતાવીશ, તમે વિડીયો પોઝ કરીને જોઈ લેશો અને જેટલી બી તમને ફાવે સોલ્વ કરીને મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો પહેલું છે નીચેના વાક્યોના અર્થ બદલ્યા વગર તુલનાત્મક અવસ્થામાં પરિવર્તન દ્વારા રૂપાંતર કરો. તો મેળવ્યું આ વાક્યો છે કે સુધી છે, જેટલું ફાવે સોલ્વ કરીને મને જણાવશો. બીજું છે નીચેના વાક્યોને નકારાત્મક રૂપમાં ફેરવો. તો આ છે જે બી દેખાય છે તમને સોલ્વ કરો. આ વાક્યોમાંથી ટુ કાઢી નાખી કોઈપણ અર્થને બદલ્યા વગર રૂપાંતર કરો. અને છેલ્લું છે ને હજુ બાકી છે નીચેના વાક્યોને પ્રશ્નવાચક રૂપમાં ફેરવો. આ વાક્યોને પ્રશ્નવાચકમાં ફેરવાના છે. અને હવે છેલ્લું છે નીચેના વાક્યોને વિસ્મયાદી બોધક વાક્યોમાં ફેરવો. તો આ વિડીયોને પોઝ કરીને જોઈ લેશો અને મને તમને જેટલું ફાવે એટલું સોલ્યુશન કરીને કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો મિત્રો આજે આપણે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જોયા. તો આ વિડીયોમાં ફક્ત આટલું જ. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.